તો આજે આપણે આલ્કલાઇન અર્ધ ધાતુ છે એના ભૌતિક ગુણધર્મો ભણવાના છે. તો આલ્કલાઇન અર્ધ ધાતુઓ સામાન્ય રીતે ચાંદી જેવી સફેદ ચળકતી અને પોચી ધાતુ છે. બરોબર. પણ હા, આલ્કલી ધાતુ કરતા કઠણ. આપણે જોઈ ગયા હતા આલ્કલી ધાતુ કેવી છે, હાવ સોફ્ટ, તમે નખ ભરાવો ને તોય તૂટી જાય. એટલે આલ્કલી કરતા વાળી પાછી કઠણ, પોચી પણ કમ્પેરેટિવલી લોખંડની સાપેક્ષમાં, પણ આલ્કલી ધાતુ કરતા કઠણ છે. બેરેલિયમ અને મેગ્નેશિયમ કંઈક અંશે રાખોડી રંગની છે, એમાં અપવાદ છે. આ બેરેલિયમ અને મેગ્નેશિયમ છે એ કેવા રંગનો છે, તો કે રાખોડી. બાકી સફેદ છે, આ રાખોડી રંગનો છે. સમજણ? આ ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તેમને અનુવર્તી આલ્કલી ધાતુ કરતા ઊંચા. તો આલ્કલી ધાતુ કરતા આલ્કલાઇન અર્ધ ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે, ઊંચા. કમ્પેરિઝન. તો એનું કારણ પણ કહે છે. કારણમાં છે કદ નાનું. તો આપણે આગળ ભણી જ ગયા છે કે જેમ તમે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ એમ કદમાં શું થાય, તો કે ઘટાડો થાય. અને કદ નાનું હોય એટલે ગલન બિંદુ કેવા ઊંચા. હા, પણ આ જે વલણ છે એ નિયમિત નથી, એટલે ટૂંકમાં એમાં અપવાદ તો આવશે. આ જનરલ વાક્ય આપણે બોલ્યા છે. નેક્સ્ટ, નીચે આયનીકરણ એન્થાલ્પીને કારણે તેઓ સ્વભાવે પ્રબળ વિદ્યુત ધનમય લાક્ષણિકતા ધરાવે છે. આયનીકરણ એન્થાલ્પી કેવી છે, નીચી, એટલે એની વૃત્તિ છે એ +2 પ્રબળ વિદ્યુત ધનમય બનાવવાની વૃત્તિ. સમજણ? અને હજી પણ તમે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ ઈ વૃત્તિ વધતી જાય. સમજાણો? એટલે બેરિલિયમથી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એમ +2 ની સ્થિરતા વધારો થાય. હવે જ્યોત કસોટીની આપણે વાત કરીએ, બરાબર, તો કેલ્શિયમ છે ઈંટ જેવો લાલ રંગ આપે છે એની જ્યોત. સ્ટ્રોન્શિયમ છે તો એ કિરમજી લાલ આપે છે. અને બેરિયમ છે બરોબર, એ લીલી જ્યોત આપે છે. તો આમ આ જ્યોત કસોટી છે એ પણ આપણને વાત કરે છે બેયમાં. જ્યોતમાં તત્વની બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન છે, આપણે આગળ ભણી ગયા આલ્કલીમાં કે બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ નીચી શક્તિમાંથી ઊંચી શક્તિમાં જાય જ્યોતને લીધે, અને ત્યારબાદ એ ધરા સ્થિતિમાં પાછો આવે તો એ ધરા સ્થિતિમાં દ્રશ્ય પ્રકાશ રૂપમાં, શક્તિ રૂપમાં એ ઉત્સર્જિત કરે છે, એટલે આપણે એ જે તરંગ લંબાઈ હોય એ પ્રમાણે આપણે રંગ મળે. બરોબર. જ્યારે બેરિલિયમ અને મેગ્નેશિયમના ઇલેક્ટ્રોન છે એ એટલા પ્રબળતાથી આકર્ષાયેલા હોય બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન કે રંગ દર્શાવતા નથી, એની જ્યોત કસોટીમાં રંગ મળતો નથી. સમજણ? તો આ ત્રણ છે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. એ આપણે પ્રેક્ટિકલમાં પણ આવશે કે ગુણાત્મક પૃથ્થકરણમાં જ્યોત કસોટી છે એના દ્વારા આપણે એને ઓળખશું. સમજાય? આ સિવાય
આલ્કલી ધાતુઓની જેમ જ આલ્કલાઇન અર્ધ ધાતુઓ છે એ ઊંચી ઉષ્મીય વાહકતા ધરાવે છે. સમજણ? અને ઊંચી ઉષ્મા વાહકતા છે એ ધાતુની એક ખાસ લાક્ષણિકતા છે. તો આ થઈ ગયા સામાન્ય ભૌતિક ગુણધર્મ. હવે આપણે ભણવાના છે રાસાયણિક ગુણધર્મ. તો આલ્કલાઇન અર્ધધાતુઓ આલ્કલી ધાતુઓ કરતા ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવે. એ સ્વાભાવિક વસ્તુ છે કે આલ્કલી ધાતુ છે એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, આની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. તો આની સક્રિયતા વધુ જ હોય. બરોબર. તો આલ્કલી ધાતુ કરતા આલ્કલાઇન ધાતુની સક્રિયતા ઓછી છે, એટલે કે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી. પણ સમૂહમાં આપણે ઉપરથી નીચે આવશું એમની પ્રતિક્રિયાત્મકતામાં શું થઈ જાય તો કે વધારો, કદ વધે એટલે પ્રતિક્રિયાત્મકતામાં વધારો થશે. તો હવે આપણે જુદા જુદા રાસાયણિક ગુણધર્મો ભણીએ. હવા અને પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો ટૂંકમાં હવા અને પાણી હારે કેમ પ્રક્રિયા કરે છે એની વાત આપણે કરવાની છે. કે બેરિલિયમ અને મેગ્નેશિયમ ગતિકીય રીતે ઓક્સિજન અને પાણી પ્રત્યે નિષ્ક્રિય છે. આની તમે પ્રક્રિયા કરો બેરિલિયમ અને મેગ્નેશિયમ, તો એટલી ઝડપથી પ્રક્રિયા થશે. શું કામ ભાઈ? તો કે આ બે તત્વો એવા છે કે એની સપાટી ઉપર આ મેગ્નેશિયમ ઓક્સાઇડ ને બેરિલિયમ ઓક્સાઇડનું સ્તર બનાવી દે, રક્ષણાત્મક સ્તર. એટલે એની પ્રક્રિયા આગળ થતી નથી. હા, તમે પાવડર સ્વરૂપમાં લ્યો આ બે, બરોબર, તો એ હવામાં સળગી જાય અને બેરિલિયમ ઓક્સાઇડ બનાવે. અને નાઇટ્રોજન હોય તો બેરિલિયમ નાઇટ્રાઇટ પણ બનાવશે. તો હવાત્રમાં નાઇટ્રોજન પણ છે. તો કહેવાનો મતલબ એમ છે કે પાવડર લેવો તો પ્રક્રિયા થશે, તેજસ્વી રીતે હવામાં સળગી અને બેરિલિયમ ઓક્સાઇડ ને બેરિલિયમ નાઇટ્રેટ આપશે. અને આ મેગ્નેશિયમ પાવડર સ્વરૂપમાં આવી છે તો એ જગારા સાથે સળગશે અને એ પણ મેગ્નેશિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ છે એ બનાવશે. સમજાણું? પણ એ પાવડર સ્વરૂપમાં આવી છે તો જ, બાકી નવી પ્રક્રિયા કરે. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ ઝડપથી હવા વડે અસર પામે છે અને ઓક્સાઇડ અને નાઇટ્રાઇડમાં રૂપાંતર પામે છે. તો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમની ઓક્સિજન અને પાણી સાથેની પ્રક્રિયા છે એ ઝડપી છે અને બનાવશે તો એ ઓક્સાઇડ ને નાઇટ્રાઇડ જ બનાવશે. સમજી ગયું? ઠંડા પાણી હારે પ્રક્રિયા કરી અને એ હાઇડ્રોક્સાઇડ પણ બનાવી નાખે. આવી રીતના આપણે વાત કરીએ તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આવા હાઇડ્રોક્સાઇડ પણ બનાવે પાણી સાથેની પ્રક્રિયાથી. રેડી? ઠંડુ પાણી લેવો તો પણ પ્રક્રિયા થઈ જશે. આપેલો રાસાયણિક ગુણધર્મ જે ઓક્સિજન એટલે કે હવા અને પાણી સાથેની પ્રક્રિયા. બીજી છે હેલોજન સાથેની પ્રક્રિયા. હેલોજન તો આલ્કલાઇન અર્ધધાતુઓ છે એ ઊંચા તાપમાને હેલોજન સાથે પ્રક્રિયા કરી અને હેલાઇડ સંયોજનો બનાવે. આ એમ, આ X2 અને MX2 પ્રકારના હેલાઇડ બનાવે. સમજણ? પણ અહીંયા જરૂરી છે ઊંચું તાપમાન. સમજાણું? ઊંચું તાપમાન જરૂરી છે. ખ્યાલ પડી ગયો? નેક્સ્ટ આગળ વધીએ કે એમોનિયમ બેરિયમ ફ્લોરાઇડ નું ઉષ્મીય વિઘટન કરતા પણ બેરિયમ ફ્લોરાઇડ બનાવટ માટે ઉત્તમ પ્રક્રિયા છે. આ એમોનિયમ બેરિલિયમ ફ્લોરાઇડ ને તમે ગરમ કરશો તો પણ આ BeF2 બનાવી શકે.
બરોબર. અને બેરિલિયમ ઓક્સાઇડ હોય તો એમાંથી પણ તમે આ બેરિલિયમ ક્લોરાઇડ છે સરળતાથી બનાવી શકો છો. અને એ સિવાયના હોય તો આપણે કીધું પ્રમાણે આલ્કાઇન અર્ધધાતુની હેલોજન સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરશો એટલે MX2 પ્રકારના હાઇલાઇટ બનાવશે. નેક્સ્ટ, H2 સાથેની પ્રતિક્રિયાત્મકતા હાઇડ્રોજન. તો એક બેરિલિયમને બાદ કરતા આલ્કલાઇન અર્ધધાતુઓ ગરમીની હાજરીમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રાઇડ બનાવે. સમજણ? એટલે એક ડાયરેક્ટ હાઇડ્રોજન પ્રક્રિયા તો બેરિલિયમ હાઇડ્રાઇડ બની શકે. બેરિલિયમ ક્લોરાઇડ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ બેને તમે પ્રક્રિયા કરો તો વળી પાછો બેરિલિયમ હાઇડ્રાઇડ બને છે. સમજણ? અને બાકી તો આલ્કલાઇન ધાતુઓ છે ને ખાલી તમારે શું કરવું પડે, આ ધાતુ એની હાઇડ્રોજન ખાલી ઊંચા તાપમાને ગરમ કરશો એટલે MH2 પ્રકારના હાઇડ્રાઇડ બનાવી નાખશે. એક આ નહોતો બનાવતો તેને બનાવવા માટે સ્પેશિયલ ટેકનિક આવી. નેક્સ્ટ, એના પછીનો ગુણધર્મ છે એ છે એસિડ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. એસિડ સાથે કેમ પ્રક્રિયા કરે? તો આ ધાતુ છે એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે, બીજું શું. તો આલ્કલાઇન ધાતુઓ એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા કરી અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. આ HCl હારે પ્રક્રિયા કરે. બરોબર, એટલે આ MCl2 બની ગયું અને હાઇડ્રોજન વાયુ મુક્ત થયું. લ્યો કામ પૂરું. નેક્સ્ટ, એના પછીનો ગુણધર્મ રિડક્શન કરતા પ્રકૃતિ. તો આપણે રિડક્શનની કેટલી બધી વ્યાખ્યાઓ જોઈ ગયા. એમાં તમને ખબર છે કે રિડક્શનની એક વ્યાખ્યા એવી છે કે કોકને ઇલેક્ટ્રોન આપવું, બરોબર, તો પોતાનું ઓક્સિડેશન થાય, પણ કહેવાય હું રિડક્શન કરતા. તો અહીંયા પણ આલ્કલી ધાતુઓ છે અને આલ્કલાઇન અર્ધધાતુઓ છે એ પ્રબળ રિડક્શન કરતા છે. શું કામ? તો કોઈને ઇલેક્ટ્રોન દઈ જ દેવાના છે, બીજાનું રિડક્શન કરશે. તો આલ્કલાઇન અર્ધધાતુઓ આલ્કલી ધાતુઓની જેમ જ પ્રબળ રિડક્શન કરતા છે. આ પણ પ્રબળ રિડક્શન કરતા છે. અને એ મૂલ્ય એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જેના વિશે આપણે 12થમાં શીખશું, E0 પોટેન્શિયલનું મૂલ્ય મળશે આપણને, બરોબર. તેની ઉપરથી પણ ઋણ મૂલ્ય છે એ જવાબ ઋણ મૂલ્ય આવશે, એ પણ આપણે અનુમોદન આપશે. હા, એ છે કે આલ્કલી ધાતુ છે એની રિડક્શન કરતાની કેપેસિટી આલ્કલાઇન અર્ધધાતુ કરતા વધારે છે. એટલે આલ્કલી ધાતુ વધારે પ્રબળ રિડક્શન કરતા છે. સમજાણ? અન્ય આલ્કલાઇન ધાતુની સરખામણીમાં બેરિલિયમનું ઋણ મૂલ્ય ઓછું ઋણ છે. બેરિલિયમ છે એનું રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણે ગોખવાના નથી, પણ ડેટામાં જોવો તમે કોષ્ટકમાં તો તમને ખ્યાલ પડશે એનું ઋણ મૂલ્ય ઓછું છે. અને ઋણ મૂલ્ય ઓછું હોવા પાછળનું કારણ છે એની જલીયકરણ એન્થાલ્પી. કારણમાં શું છે? એની જલીયકરણ એન્થાલ્પીને કારણે એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે. હારે આપણે સુસંગત છે કે બેરિલિયમનું કદ પણ કેવું છે તો કે નાનું. અને એનું પરમાણુકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? એ ઊંચું છે. આને કારણે રિડક્શન કરતાની પ્રકૃતિનું મૂલ્ય ઓછું છે. છેલ્લો ગુણધર્મ, તો એ છેલ્લો ગુણધર્મ છે એ છે પ્રવાહી એમોનિયા સાથેની પ્રક્રિયા. તો આલ્કલી ધાતુની જેમ જ આલ્કલાઇન ધાતુ પણ પ્રવાહી એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને એમોનિયા યુક્ત ઘેરું વાદળી દ્રાવણ બનાવે છે. તો જો આપણે આલ્કલી ધાતુ લઈએ, એની X + Y જેટલા એમોનિયા પણ કેવા? તો કે પ્રવાહી હારે પ્રક્રિયા કરશો એટલે એ એમોનિયા યુક્ત અને વધતા તમને ખબર છે આગળ આપણે આવી ગયું ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. કેટલી વખત? Y વખત.
તો આ એક્સ વખત એમોનિયા કોની હારે જોડાના M+2 હારે, અને વાય વખત એમોનિયા કોની જોડાના, આમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા હોય એની હારે. સમજાણું? તો આમાંથી આ દ્રાવણ તમે મેળવી શકો. તો આ હતું રાસાયણિક ગુણધર્મ. રેડી? ક્લિયર? અહીંયા સુધી આપણે આજે રાખીએ.